જામકંડોરણા તાલુકાના જસાપર ગામમાંથી ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના 2 સભ્યોને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જસાપર ગામમાં એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાના બુટિયા સેરવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન એલસીબીએ બિહાર રાજ્યના 2 શખ્સોને ખજોડા ગામના પાટિયા નજીકથી પકડી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જસાપર ગામમાં એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાના બુટિયા સેરવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન એલસીબીએ બિહાર રાજ્યના 2 શખ્સોને ખજોડા ગામના પાટિયા નજીકથી પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી, એક મોટરસાઇકલ, મોબાઈલ ફોન અને ઘરેણાં સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ સહિત કુલ 75,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને જામકંડોરણા પોલીસને સોંપવામાં આવ્યા છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર જયપાલસિંહ જાડેજા.